મિત્રો કોણ કહે છે કે પાણીપુરીની પૂરીઓ બજાર જેવી તો ન જ બને? મિત્રો મારી આ એક ટ્રીકથી તમે બનાવી જુઓ, ખરેખર પરફેક્ટ માપ અને પ્રોપર રીત સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ બજાર કરતાં પણ બહુ જ સરસ પાણીપુરીની પૂરીઓ તમે ઘરે હવે બનાવી શકશો, એટલી મારી ગેરંટી છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલી ક્રિસ્પી બની છે આ પાણીપુરીની પૂરીઓ. આમ મિત્રો ક્રિસ્પી, બટ જ્યારે તમે મોઢામાં મૂકશો ત્યારે બિલકુલ પણ વાગશે નહીં અને એકદમ સોફ્ટ રહેશે, મતલબ કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બની છે. ચાલો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે એક લઈ લઈશું મોટી સાઈઝનો બાઉલ. ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધી છે સોજી. તો જે વાટકીની મદદથી અથવા તો બાઉલના મદદથી તમે સોજી લો છો, બસ એ જ વાટકીના ઉપયોગથી તમારે બીજી બધી સામગ્રી એડ કરવાની છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે અડધી વાટકી જેટલી મેં અહીંયા સોજી લીધી છે. જે થોડી કકરી સોજી આવે છે, બે પ્રકારની સોજી હોય છે, ઝીણી અને કકરી. તો જે કકરી સોજી આવે છે આ એ છે, તો એ આપણે લઈશું અડધી વાટકી જેટલી. અહીંયા મિત્રો મેં લીધો છે ઘઉંનો લોટ. જો અડધી વાટકી જેટલી સોજી હોય તો તમારે પા વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે. જે આ માપ છે પરફેક્ટ છે. જો કદાચ 1-2 ચમચી સોજી વધારે પડી જાય અથવા કદાચ 1-2 ચમચી ઘઉંનો લોટ વધારે પડી જાય તો બિલકુલ પણ ચિંતા નહીં કરતા, તો પણ જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. ચાલો હવે પાણી તમારે કઈ રીતે એડ કરવાનું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં અત્યારે મેં લીધું છે મિત્રો અડધી વાટકી કરતાં થોડુંક ઓછું પાણી, પા વાટકી કરતાં થોડુંક વધારે અને અડધી વાટકી કરતાં ઓછું લીધું છે. જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને જો ઓછું પાણી પડે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો. આની અંદર આપણે મીઠું કે તેલ બિલકુલ પણ એડ નથી કરવાનું. સારી રીતે બસ એકવાર આને મિક્સ કરી લઈશું. મિત્રો જ્યારે પણ તમે પાણીપુરીની પૂરીઓ લાવો છો ઘરે પેકેટની, ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરજો કે તેની અંદર બિલકુલ પણ મીઠું હોતું નથી. આપણે બિલકુલ પણ મીઠું આની અંદર એડ નથી કરવાનું. હવે મિત્રો જે પાણી આપણે લીધું હતું એને મેં ગરમ કરી લીધું અને બધું જ પાણી આની અંદર એડ કરી દીધું. પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે આપણે આની અંદર પાણી એડ કરી એકવાર મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણે ફરીથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતે આનો લોટ તૈયાર કરી લઈશું. આની અંદર મિત્રો મેં ગરમ પાણી એડ કર્યું છે અને એ પણ બહુ જ ગરમ થયેલું હતું, મતલબ કે ઉકળતું પાણી હતું. તો મેં એ એડ કર્યું. મેં તમને કહ્યું એ પ્રમાણે અડધી વાટકી કરતાં થોડુંક ઓછું અને પા વાટકી કરતાં થોડુંક વધારે. હવે ફરીથી આપણે થોડું થોડું આ રીતે પાણી એડ કરીશું. આ નોર્મલી નળનું પાણી છે, તો એ એડ કરી સરસ મજાનો લોટ આપણે તૈયાર કરી લઈશું. હવે મિત્રો જે લોટ છે એ કેવો તમારે બાંધવાનો છે એ જોઈ લો. અત્યારે આપણે જે લોટ છે એ રોટલી જેવો જ બાંધીશું. આ જ્યારે આપણે આને રેસ્ટ માટે મૂકીશું થોડી વાર માટે, એટલે આ જે લોટ છે એ થોડો કડક થઈ જશે, બટ હા બહુ સોફ્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો જે આ લોટ છે મેં આટલો સોફ્ટ રાખ્યો છે, આટલો એકદમ પરફેક્ટ છે. મિત્રો જે મેં ફરીથી પાણી લીધું હતું વિડીયોની અંદર મેં બતાવ્યું હતું, બસ એની અંદરથી આટલું પાણી બચ્યું છે, મતલબ કે અડધી વાટકી જેટલું અહીંયા ટોટલ પાણી યુઝ થયું છે. હવે આપણે હાથમાં લોટ આ રીતે સરસ મજાનો એક શેપ આપી દઈશું ગોળાકારનો અને ત્યાર પછી આની અંદર મૂકી ઢાંકીને મિત્રો આને સાઈડમાં મૂકી દઈશું રેસ્ટ માટે. થોડી વાર માટે મૂકવાનું છે, 10 થી 15 મિનિટ માટે. જો લોટ થોડો કડક હશે, મતલબ કે રોટલી જેવું નહીં તમે બાંધ્યો હોય તો તમારે થોડી વાર માટે મૂકવાનું. 5-1 મિનિટ માટે મૂકશો સાઈડમાં તો પણ ચાલશે. અને જો રોટલી જેવો તમે તૈયાર કર્યો હોય તો 10 થી 15 મિનિટ માટે આની સાઈડમાં ચોક્કસથી મૂકજો કે જેથી જે આ લોટ છે એ સારો એવો કડક થઈ જાય. તો તમે જોઈ શકો છો કે જે લોટ છે એ થોડો કડક થઈ ગયો છે અને આપણે આવો જ રાખવાનો. એક સ્ટેપ મિત્રો ધ્યાનમાં રાખીને પૂરીઓ બનાવશો તો મારી ગેરંટી છે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. હવે બસ હાથ ઉપર થોડોક આ રીતે ભાગ લઈશું લોટનો અને રોલ વાળી લઈશું આ રીતે. તો આ રીતે મેં રોલ તૈયાર કરી લીધો છે. બસ હવે આની અંદરથી એક નાનો ભાગ આપણે લઈ લઈશું. હવે બસ આને આપણે ગોળ શેપ આપી દઈશું. તો આટલી સાઈઝની જે પૂરી હશે પરફેક્ટ મિત્રો તૈયાર થશે. આ રીતે આપણે થોડા શેપ બનાવીશું અને ઉપરથી થોડો ઘઉંનો કોરો લોટ એડ કરીને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી ફરીથી આ ટાઈપના બોલ્સ બનાવી થોડો ઘઉંનો લોટ કોરો એડ કરી અને ફરીથી તમારે મિક્સ કરી લેવું કે જેથી એકબીજા સાથે ચીપકે નહીં. અને આને ઢાંકીને મિત્રો સાઈડમાં મૂકવાનું છે જેથી બિલકુલ પણ સુકાઈ ન જાય. ત્યાર પછી મિત્રો આપણે આને મીડિયમ સાઈઝમાં વણી લઈશું. તમે જોઈ શકો છો. હવે બસ ગ્લાસની મદદથી આ રીતે તમારે કટ લગાવી લેવો. તમે કટ નહીં લગાવો એમનેમ પણ કરશો તો પણ મિત્રો જે પૂરી છે બહુ જ સરસ તૈયાર થશે. બટ વિડીયોની અંદર મારે પરફેક્ટ બતાવવાની છે એટલા માટે હું ગ્લાસની મદદનો અહીંયા ઉપયોગ કરી રહી છું. અને હા મિત્રો મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માગું છું. જો પહેલી વાર બનાવતા હોય તો ગ્લાસનો ઉપયોગ નહીં કરતા, કેમ કે જે હાથથી વણેલી ડાયરેક્ટ પૂરી હોય છે ફૂલવામાં ખરેખર બહુ જ સરસ ફૂલતી હોય છે. બટ અત્યારે મારે પરફેક્ટ માપ સાથે બનાવવાની છે અને એકદમ પરફેક્ટ દેખાડવાની છે એટલા માટે જ હું ગ્લાસનો ઉપયોગ કરી રહી છું. આ રીતે પૂરી ફૂલશે તો ખરી જ, બટ જે પેલી પૂરી છે એના વાત તો નહીં જ આવે. એટલા માટે હું મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને કહેવા માગું છું કે બને ત્યાં સુધી તમે ગ્લાસનો ઉપયોગ નહીં કરતા
ડાયરેક્ટ મીડિયમ સાઇઝની એક સરખી પૂરીઓ વણી જ્યારે પણ મિત્રો તમે પૂરીઓ આ રીતે બનાવો છો ત્યારે કોઈ પણ એક કપડું લેવાનું કોટનનું અને ત્યાર પછી આ રીતે પૂરીઓ મૂકી અને તમારે વાર હોય તળવાની તરત જ વણીને તમારે ઉપરથી આ રીતે કોઈ પણ કપડું ઢાંકી દેવાનું છે. જો પૂરીઓ સુકાઈ જશે તો એ નહીં ફૂલે, એટલે બને ત્યાં સુધી ઝડપથી જ્યારે પણ તમે વણો છો ત્યારે એને ઢાંકી અને ત્યાર પછી જો તળશો તો ખરેખર બહુ જ સરસ થશે. હવે મિત્રો તળવાની કઈ રીતે છે એ બાબત ધ્યાનમાં રાખજો. જે આ પૂરીનો ઉપરનો ભાગ છે જ્યારે પણ તમે ફ્રાય કરો છો ત્યારે એ તેલના ઉપર રહેવો જોઈએ અને જે નીચેનો ભાગ છે એ તેલની અંદર જ રહેવો જોઈએ. આમ કરવાથી જે પૂરીઓ છે ખરેખર બહુ જ સરસ મજાની ફૂલશે જ. મિત્રો જે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની, તેલ સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ અને કદાચ પહેલો એકાદ બે ગોળ ન આ રીતે ફૂલે તો ચિંતા નહીં કરવાની. બાકીના ત્રીજો ચોથો ગોળ જે તમે તળશો એ ખરેખર ફૂલશે જ. ઘણીવાર એવું થતું હોય છે તેલ વધારે પડતું ગરમ ન થયું હોય તો આવું બની શકે છે. એટલા માટે બને ત્યાં સુધી તમારે તેલ ગરમ થાય ત્યાર પછી જ આ રીતે ફ્રાય કરવાની અને જે મેં પ્રમાણે કહ્યું ઉપરનો ભાગ ઉપર અને જે નીચેનો ભાગ છે નીચે જ આ રીતે જવો જોઈએ અને ત્યાર પછી ઝારાની મદદથી આ રીતે ઉપર આવી જાય ત્યાર પછી તમે આ રીતે હલકા હાથેથી ઝારો અડાડશો તો બહુ જ સરસ મજાની એકદમ દડા જેવી જે પૂરી છે ફૂલીને તૈયાર થશે. બટ હા મિત્રો, બધી જ એકી સાથે પૂરીઓ એડ નહીં કરતા, નહીં તો ઝડપી તૈયાર કરવાના ચક્કરમાં એક પણ પૂરી ફૂલશે નહીં. એટલા માટે એક એક પૂરી આ રીતે એડ કરવાની, ઝારાની મદદથી હલકા હાથે થોડું પ્રેસ કરવાનું અને પૂરી ફૂલી જાય ત્યાર પછી જ આપણે બીજી પૂરી આની અંદર એડ કરી દઈશું. કદાચ કોઈ એક પૂરી ન પણ ફૂલે, બટ જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો બને ત્યાં સુધી બધી જ પૂરીઓ એકદમ ફૂલીને દડા જેવી થશે. થોડોક આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું. જો તમને એવું લાગે કે પૂરી લાલાશ પડતી થવા લાગી છે તો તમે તમારી રીતે જે ગેસની ફ્લેમ છે એ થોડી વાર માટે ધીમી પણ કરી શકો છો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.